વલસાડ શહેરમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। શહેરની મિશન કોલોનીના પાછળના ભાગે આવેલ ઈસુ બેથલ હોમ વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી કમરસમાં ઘૂસ્યા હતા। લોકો સવારથી ભૂખ્યા તરસ્યા। ઘરોની ઘરવખરીનો સામાન તેમનો ખરાબ થયો છે અને ઘરોમાં રસોડા સુધી પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની સમસ્યા છે કે ઘરમાં કમરસમાં પાણી ઘૂસી જાય છે, ઘરવખરી ખરાબ થાય છે અને 20 વર્ષથી જ્યારે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે લોકોને હેરાન થવાનો વારો આવે છે। વલસાડ શહેરને ગટરનું પાણી તેમજ વરસાદી પાણી દર વર્ષે આ રીતે કોલોનીમાં ઘૂસી આવે છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા ઝંઝાવતી બેટિંગ કરી રહ્યા છે ત્યારે વલસાડ શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે વલસાડ શહેરના ધરમપુર વલસાડ રોડ પર આવેલ ઈસુ બેથલ હોમ એટલે કે મિશન કોલોની પાછળના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। આપ જોઈ રહ્યા છો ઘૂંટણસમા પાણી જે છે લોકોના ઘરોમાં ઘૂસ્યા છે। અહીં 8 થી 10 જેટલા ઘરો જે છે આ કમ્પાઉન્ડમાં આવેલા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ઘર વખરી જે છે એ ખરાબ થઈ છે। આપણી સાથે જે છે અહીં એક ભાઈ જે છે તે જોડાયા છે જેમના ઘરમાં પાણી ઘૂસ્યા છે। કેટલું પાણી ઘૂસ્યું છે અને શું સમસ્યા છે? સાહેબ આ તમે જોઈ શકો છો કેટલો એ છે તેમ આ આપણું આટલું લેવલ તો 3 ફૂટ તો ખરું જ ને। તે હિસાબે અમારે તો 2013 થી આવું પાણી આવે પણ કોઈ જાતનો નિકાલ નથી। તમે કોઈને રજૂઆત કરી છે? બધી કરેલી છે પણ કઈ તંત્ર એ નથી લેતું એમ। આપ જોઈ રહ્યા છો ઘરની અંદરના દ્રશ્ય આપને બતાવવા માંગીશ કે ઘરની અંદર જે છે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને ઘરની અંદર જે છે ઘર વખરીનો જે સામાન છે એ પલળી ગયો છે। લોકોએ પોતાનો સામાન જે છે એ ઉપર ચડાવી દીધો છે। પોતાનો સામાન બચાવવા માટે તેઓએ જે છે હાલ જે કામગીરી કરી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર જે છે લોકો પોતાના ઘર વખરીની સામાન બચાવી રહ્યા છે। રસોડા સુધી પાણી પહોંચી ગયું છે। ઘણા વર્ષોથી આ પ્રકારની સમસ્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી તેવું લોકોનું કહેવું છે। આ વિસ્તારની અંદર જે છે વરસાદી પાણી ભરાતા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ઘરના જે માલિક છે તે અમારી સાથે જોડાયા છે। એમને પૂછીશું સાહેબ કેટલી સમસ્યા અને શું તકલીફ? બહુ સમસ્યા તો બહુ છે, બધાને રજૂઆત કરી છે અમે પણ કંઈ નિકાલ થતો નથી। પછાડની સાઈડ ગટર છે એને પણ રજૂઆત કરી છે પણ કોઈ હજુ લગીન કોઈ આવ્યું નથી અહીંયા। વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે અહીંના જે લોકો છે એ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ અહીંના ઘરોમાં થાય છે અને લોકો જે છે એ પોતાનું ઘર વખરીનો સામાન નેવે મૂકીને જ્યાં સુધી પાણી ના નીકળે ત્યાં સુધી તેઓ ભૂખ્યા તરસ્યા રહે છે કારણ કે જમવાનું પણ તેઓ બનાવી શકતા નથી। ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને આ વિસ્તારના લોકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ કરે એવી અહીંના સ્થાનિકોની માંગ છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।